બાલુ ભાભી ઉતાવળી હાલ એ આ તું જીવતી રહી જઈ ને ઈ જ અમારી માટે સારું કહેવાય જો તું મરી ઠરી ગઈ હોત ને તો અમે તો હરિદ્વાર ભાગવાની તૈયારી કરી મૂકી હતી કીધું અમારા ટપુડાને હરિદ્વાર વયું જાઉં પણ હવે તો મુજામાં તને ઘીરે હોપી દઈ ને એટલે અમે નિર્દોષ છૂટી ये जेठानी ये मने तो है आली आली थाकी रहो ये हारू कर्या आ मामाजी ने मामी ने बेने काई खबर न पड़ी कि आपड़ी हाहू नु मर्डर आपणे ज करवाना हता ए हां ओ देराणी ये आपड़ी हाहू ए मामाजी ने काई कीधेलू नथी ये એટલે તો આપણને કાઈ કીધું નહીં હા વો જેઠાણી ये हाहुड़ी आपड़ा मामाजी ने आपड़ा काई कान भरेला નથી એ નકર તો આ મામાજી આપણું મર્ડર કરી નાખે એ હાલ હવે કાયો કા આમ જો હાહુ ની આગળ જાહે તો આપણે કોઈને કાઈ ખબર ન પડવા દેવી હાલ અહીંયા ઊભી રે બાલુ ભાભી એ જો બબુયું આ તમારી હાઉ હાથ ખાઈને પગાળે હવે તમે નો કહેતા કે અમારી હાઉ ને તમે મારી નાખ્યા મર્ડર કરી નાખ્યું હવે આની સેવા સાંકડી કરો ના નાનજી દાદા અમે ક્યાં કીધું તું કે તમે મર્ડર કર્યું છે એમ એ હારું હવે અમે જઈશી હાલ ટપુ ભાઈ હાલો ये हाहू તમે તો કેવા ડાયા ને ડમરા મારા હાહુ હો અને મારી જેઠાણી ના હોતી એ અમે તમારું મર્ડર કરવાના હતા એ હારું કીરા તમે કોઈને કીધું નહીં તમે તો કેવા અસલ ડાયા હો અને હાહુ હવે 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 તમારે રેવું એમ નહીં કરી હવે તો હે ને અમે બે ડાય વવુયું થઈને રીશું કા જેઠાણી હા એ હાલો હવે તો તમને સોખા ગીના લાડવા ખવડાવશું આ ઉનાળાનું એક તો પાણી આવે નહીં ઘીરે ખોબા પાણીમાં લુગડા ધોવા પડે છે અરે બાપરે એ બેરા એ તમે ટિફિન લઈને આયા કેમ બેસા એ મોડું થઈ ગયું છે હવે કામે જાવ શું કામે જાય ગામમાં કેવું થયું કેવું હું કેવું તને ખબર તો હે બાલુમાન મર્ડર થયું તે બાલુમાં ભૂત થઈને આખા ગામમાં રખડે મન બીક એવી લાગે બેરી ઉભા થાવ પેલા આ તમે કામે જવાનું ખોટું નાટક કરો છો કે પછી બાલુમાના ભૂતની તમને હાસુકા બીક લાગે હે તે હાસુકા બીક લાગે બાપ ના બસ હું તો ભૂતની વાર્તા નાનપણમાં સાંભળતો હતો ને તોય સડી બીકી કરી જતો હતો હવે વેવલીના થાવમાં આમ સાનામાના કામે મરો આ માથે સોમાવું ભરાઈ ગયું છે એક ખાસ્યું શું એ જીવતા હશું કાંઈ ખાશે એ બાલુમાન ભૂતને છેક નિર્ઠેક પડવા દે એ કોક ભૂતને બાંધી લે તો સારું તો હશે કંઈક કામ તો કરીએ કે આપણે અરે આવા નાટક રહેવા દો મને બધે ખબર છે એ તમને કામ કરતા સાંભળી તણે છે અને આ ખૂંટિયા જેવું શરીર થયું છે અને તોય તમને ભૂતની બીક લાગે છે આમ ભારું નહીં ટિફિન લઈને બેટી ના ખાઈ જાવ હું કામે ન જાઉં હું ઘરમાં હું આમ કામે હું હે તમાર હું હે તે હું બહાર તો બજારે મને બીક લાગે હે એ તમે આમ નામ કરશો ને તો ઓલી બાલુડીનું મર્ડર કર્યું ને એ હું તમારું મર્ડર કરી નાખીશ એના કરતા ટિફિન લઈને બેટી ના ખાઈ જાવ જોજે લે બાલુમાન ભૂત મન ભરખી જાય છે ને એટલે ટણણણ ટોકરી વગાડતી રહેવાની હોય એકલી જોઈ લીજે લે અને બારીન તો ઓલી બાલુડીનું ભૂત તાણ ગયું છેટું રે એવું છે અને કે ટણણણ ટોકરી તું વગાડી હવે આ વાત બીજી કરો બીજી સાના માના કામ કરો મારી માયું દેરાણી જેઠાણી આ મારી બીકે ઘર મૂકીને વીજ્યું આમ તો જો આ ત્રણે દેરાણી જેઠાણી એક થઈ ગયું છે પણ તોય મારી ભાઈનો વારો તો લેવો જ છે આય તમ ત્રણે હાવ એક થઈ ગયું છે ને ઓહો એ મારી માં એ અમે ત્રણે હાવ એક થઈ ગયું એમાં તને શીની બરતરા થઈ એ બરતરા તો થાય જ ને એ મર્ડર કરાવવામાં મારો હાથ હતો મારી જમીન દો મને એ લે દેરાણી સાંભળ તું એ જમીન તો અમારી છે અને તારી ક્યાંથી થઈ જાય અને મારી હાહુનું તે મર્ડર કર્યું છે તો મારી હાહુ તો જીવતી છે સાથી મર્ડર થયું હોય ઓહો હો આમ તો જો મારી માયું તણે ભૂતના પેટનું એક થઈ
અને તણે મને તો લાગે કઈ અંડા ગંડા કરી જો એવું લાગે. ભૂતના પેટની અંડા ગંડા મેં નથી કર્યું. અંડા ગંડા તો તમે ત્રણેય થઈને કર્યું છે. પણ જમી તારા બાપની નથી, જમી તો છે મારા ધણીની. અને એમ તમને હું દઈ દઈશ અને ભૂતના પેટની કેરીની સાલ ઉતરે ને એમ ત્રણેયની ઉતાર નાખીશ હું. ઓહો એ મારી માં ભૂતના પેટની તે કોઈની સાલ ઉતારી હે? એ સાલ તો તું 5 વીઘા જમીન ના દે ને તો તારી ઉખાડી નાખીશ તારી. અરે એમ તું મારું મર્ડર કરવા આવી છે, મારું કરી જાય તું. એ હા એ ઓલફા તો તારું મર્ડર નતું થયું. 5 વીઘા જમીન ખાતે કરવાની હતી અને હજુ તો હું તારું મર્ડર કરી અને 5 વીઘા જમીન લીધે પાર કરી. તારે થાય ને ઈ કરી લેજે. અરે તારા ભાઈ કર લઈ દે ને, આવું હોય તો આવી જજે સામે. અને લેતી આય લાકડી માર પાસે પડી છે. એ હા ભૂતના પેટની તારી હાઉ ને કઈ કે ને મર્ડર માં પેલો આ તારો હતો અને અત્યારે તો એક ના એક થઈ ગયું હો. હાઉ આ કિરુડી હાવ ખોટું બોલે છે. આમ જો ઈ મોઢે બોલી લે કે મેં તમારું મર્ડર કર્યું. હાઉ આના કારનામાં છે. આયા ઘરેથી લઈને કાઢો નકર આપણા તૈણાનું નો થવાનું કરશે. આ રહી આપણા ઘરનું હારું નથી ઈચ્છતી. એ આમ જો એ આપણને નોચું પાડવા કરે છે. એ કીજો કાઈ પેટી તું ઈની છો, મારી નથી કાઈ. એ તું જા. એ હાલો હાઉ આપણે ઘરમાં હાલો. એ જાશે સાથી તાઈ તો મારી માં તને તારા બાપનું ઘર હાંભર્યું તું અને આ તારી જેઠાણીએ મર્ડર મારા હાથે કરાવી તું. એ તમે તણે જે કરવું એને કરજો પણ હું 5 વીઘા જમીન લેવાની જ છું. અને કઈ તારા બાપની નથી તું આમ હાલવામાં છાની મુની. એ જાઉં છું. એ અત્યારે તો હું જાઉં છું પણ આનો બદલો લેવા હું જરૂર પાછી આવી. તણેને જ્યાં રહેવું ત્યાં રહી ગયો. તો નરિયા હોરી પડીને તણેનું મર્ડર ન કરી નાખું ને તો મારું નામ કિરુડી નહીં. મને તો એમ થાય છે કે આ રેખીને કહું કે ન કહું કીધું નહીં થાય લાઈન કહી દો પણ કહું ન કહું એમાં થાય ગયું. રેખલી એ રેખલી લે કિરુડી તું એ રેખલી કેટલી રાડ્યું પાડી. એ તારે કાન છે જ નહીં. એ હાંભળું શું બાપા? એ હાય ફિરે. એ ઘીરે નથી આવું રેખલી. મને કેદું નું એમ થાય છે કે મારા મનમાં એક વાત છે ને ઈ તને કહું કે ન કહું પણ આજ તો કઈ જ દેવી છે. એ મને ખબર છે. એ મારેથી સાની માની વાત તું એટલે રાખતી નથી. એ તું પેટમાં દુખવા માંડે ને એટલે તું મને કીધા વિના રહેતી જ નથી. બોલ લે શું વાત છે? એ રેખલી આજ તો પેટમાં જ એવું દુખે છે ને કે તને કેવું જ પડશે. એ હા કયા દે. એ નકર આફરો સડશે પેટમાં. કાઈ ભી પડી છે એટલે કેવા આવી છો? એ રેખલી એ ભીસીની એ ગામમાં હું કોઈથી નથી બીતી પણ મને તો એમ થાય કે તને મારે આ વાત કેવી પડશે. એ કહી દે. યો એટલામાં કોઈ સાંભળતું નથી. કાઈક લવર બવર ની નથી ને વાત. રેખલી મેં હે ને ઓલા બાલુ ડોશી નો રે એનું ભૂત ભર્યું તો બાપા ભૂત નહીં બાલુ ડોશી રહે ને એનું મર્ડર કરી નાખ્યું. માનું મર્ડર તે કર્યું તું. એ કોઈ સાંભળતું નથી ને. એ હા રેખલી બાલુ ડોશી નું મર્ડર મેં કરી નાખ્યું તું અને ઓલી સુમલી ની તાણે હાવ વળ્યું ને એ અત્યારે ભૂતના પેટનું એક થઈ ગયું. કે પણ મદદ તે શું લેવા કર્યું? યા રેખલી એ મને તો લાલચમાં નાખી હતી. મને કે તને હું 5 વીઘા જમીન ખાતે કરી દઈશ અને પછી જમીન ન દીધી અને પછી તને એક થઈ ગયું. ભરાણી ને એ તો આવા કામ તું કરે. એ ઓલા નોકલા ડોશીની બહુ બાજી ત્યારે હોતે તું વશમાં પડી હતી ભરાઈ જઈતી અને આવામાં તું ભરાણી. એ લાલચમાં આવે છે એટલે તું હલવાઈને ઊભી રહે. હવે લઈ લે જમીન. પણ રેખલી આનું તું જ કાંઈક રસ્તો કાઢ ને. આઈડિયો કિરુડી આનો રસ્તો મારા આગળ છે. બે એક થઈ ગયું હે. તને એક થઈ ગયું. હા તું તાર ઘીરે જા અને આમ જો પાછું બજવાડું નહીં ને તો મારું નામે રેખલી નહીં. એ પાછું તારા પાસે આવશે ને કીશે કે બાલુડીનું મર્ડર પાછું કરી નાખ. હવે તને તારું કામ પતાઈ દીશું અમે. એ રેખલી મને તો ખબર જ હતી કે આ મારી બેનપણી પાસે જઈશ ને એટલે મારું સોલ્યુશન નીકળી જ જશે. હવે માથે ગોદડું ઓઢીને હુઈ જા. હમણે તારા પાસે વાંચ્યો ધરતીયું કરવું જો તું. હાચી વાત છે. તારા પાસે તો બુદ્ધિ એટલી છે. આ કિરુડી કે તારામાં બુદ્ધિ જાજી છે પણ મારામાં શા તમુરામાં બુદ્ધિ છે પણ બજવાડવામાં તો એક નંબરની બુદ્ધિ છે. લાય કે હાહુ અમને જઈને બજવાડું. પેલા બાલુડીને હે ને હારી પટની પીનું મારું પછી બાલુડીને બધી બાજે અને ઓલ્યું દે જાય આના પાયે.
એ સુમી વાવ લાડવામાં ઘી જાજુ નાખજો ખારા પોસા પોસા થાય મારે ખાઈ એવા દયા વાવ ઘીમાં થોડુંક વધારે નાખજો એ બાલુમાં કા હારું હે ને હા લે તું કેમ આઈ ભૂલી પડી આઈ એ બાલુમાં એ મને તમારી બીક જ એટલી લાગતી હતી આ તો ખબર પડી કે તમે જીવો હો એટલે મેં કીધું બાલુમાં પાસે જી આવું એ તમારા વિના તો મને ખાવાનું નતું ભાવતું આમ જો બાલુમાં એ તમને ખબર હે એ મારો ઘરવાળો તો કામે ન જાય ઈ કે બાલુમાં ભૂતની બીક લાગે છે પણ હારું કર્યા બાલુમાં એ તમે જીવી જા પેલી હું તો વઈ ગઈ હતી મારા ભાઈના ઘરે અને આ બધા એમ કે મદર થઈ ગઈ મદર હું વઈ ગઈ મારા ભાઈ ઘરે અહીંયા રોકાતી અને હે બાલુમાં તે તમાર ભાઈ ઘરે વિયા જતા પાછા શું કામ ગુડાણા એકલી પાસી નો ગુડાવ ચા જાવ માર ભાઈએ વહુને ફોન કર્યો કે તમારે હાઉન તેડી જાવ તે હું આ આવી મને તેડી આવી અને એક બનાવશે લાડવા અને એક બનાવશે ચોખા ઘીનો શેરો અરે બાપ રે ચોખા ઘીનો શેરો અને લાડવા બનાવે છે હા એલી લાડવા બને મને હાસે હારી આ પાછી લાયા પછી હો અરે બાલુમાં એ તમે તો ગાંડા કહેવાય ગાંડા શેરો બનાવે ચોખા ઘીનો અને લાડવા અને તમારું તો મર્ડર કરવાનું હતું એ બાલુમાં મને તો એવું લાગે છે કે આ શેરામાં દવા નાખશે અને ઓલી ઘીના લાડવામાં દવા નાખશે એ તમારું તો મર્ડર કરી નાખશે ગરું દબાવી નહીં પણ આમ એટલે કે છે નામ નો આવે મારા બાપ રે બાપ મને તો થૂકે ઘર કે ઉતરતું નથી એ હાસી વાત રેકલી તારી આ બે વહુ રી અંડા ગડા કઈ કરતી જશે મને એવું લાગે જ છે એ હા બાલુમાં એ લાડવા બાડવા ખાતા નહીં એ મારીને પાથરા પાડી દો આને તો તમારું મર્ડર કર્યું તું મર્ડર ઈ તો ભગવાનની દયા તે તમે જીવતા રહી જા નકર તો તમે ઉપર વિયા જાવ હોત એ હાસુ તાર વઈ ગયો હોત ને ભગવાને પાછી મને મોકલી અને હવે તું જા આ બે વહુનો જો વારો લઈ લે તું જા તું તારો એ બાલુમાં તમે જેવા તેવા નથી એ તમે તો પેલાના દોષી છો એ હટા કટા છો એ બે વહુને એક એક લાફે નાખી દે એવા હો એ બાલુમાં હું જાઉં છું હવે તમે તમારી રીતે હો હા તું ટેન્શન લે જા તું તાર હવે મારી ઉપર મૂક દે તું જા બે હમીની કર નાખો પછી તમે મરી જશો ને તો મને ખાવાનું નથી ભાવતું એ બાલુમાં એ તમે પેલા હે ને તમારું કામ કરી નાખો ખાતા નહીં બીજું કાંઈ નહીં લાડવા બાડવા અને જોજો પાછા મારું નામ ન દેતા કે રેખલી આય ટોસાણી હતી નકર તો ઈ હે ને મારા ઘેરે આવીને બાદ છે કે તું ઉપાધિ કરમાં હવે મારું ટેન્શન લે માં હવે તું જો બાલુડી કેવા ટાઢા પાણી ઘાસ કાઢે ઈ તું સાંભળજે હવે પણ શેરો બેરો ખાતા નહીં બીજું બધું ઠીક કે હો નહીં ખાવ તું જા ઉપાધિ કરમાં હમણે પગી સાપલી કઈ કેવું કરતી બે જો એને ખુશર ખુશર કરે છે બે એ સુમલી આ ગાયલી આ બારીઓ મારો બે એ પણ હું હાહુ રાયડું નાખો હો એ તમારા હાટુ ચોખા ઘીના લાડવા બનાવતા હતા હાથ ધોયા અને હવે લાડવા વારવાનું ચાલુ કરું હા સફર પગી સાપલ્યો તમે લાડવા સુલે બનાય મને ખબર છે એમાં દવા રેડી છે કા એ ના હાહુ મારી માયો મારો મર્ડર તમારે કરવું છે કા મારી માયો હવે તમારા મર્ડર હું કરી શકું જો ના હાહુ રેવા દો મારી માયો આ ગળો માર દેવું તો ખબર છે ભૂલી ગયો તમે ઈ શું કીધું એ ના હાહુ પાડો ન મારતા પાડો લાગે હાહુ એ ક્યું મારું મર્ડર કરવા આવ્યું છે કા હવે એકાદી નું મર્ડર કર્યા વગર ન રવાય હું એ કિરુડી હું એ હારું કર્યું તું અમારી વાત માની જાય અને અહીંયા અમારા આરે મારી હાવનું મર્ડર કરાવવા આવી એ હવે તો 5 વીઘા નહીં પણ 7 વીઘા તારા નામે હું કરી દઈશ એ આમ જો એ મારી દેરાણીની થોડીક જમીન હે ને એ હું તારા નામે કરી દઈશ કિરુડી હવે તું હે ને ઓટકેલી કોને જીવ થોડો થોડો રાખતી નહીં એ બધો જીવ કાઢી જ નાખજે એ પછી નો કેતી એ અદુક તો તારી હાવનું હે ને હાવ ડુમડુમ પ્યાણા કરી નાખું છે જોઈ લો હાહુડી એ હાહુડી એ કૌસુ બહાર ગુડા એ આમ તો જો ઘરમાં ઘર
બહાર ઘૂસલી પડી છે એ બહાર ગુડા કહું છું તને બહુ પાવર ચડી ગયો છે નહીં એ હું ને મારી બેન પડી એ આવી જા તું ને તાર બેન પડી મારી માને બહુ પાવર ચડ્યો છે સખા ઘીના લાડવા ખાવા છે એ હાલ તને લાડવા ખવડાવું આવી જા કહું છું મોરો હવે તો મને ખાય નથી રહેવાતું ગુડાણી ભૂતના પેટની અને સારા તો નથી થઈ ગયા ને તે હંગવા ગુડાણી હશે હા હુડી બાપ રે આ પાછી તને એક થઈ ગયો પણ કાય વાંધો ને થઈ ગઈ તો આ બાલુની સામે આવી જાવ તને ખબર પડે તમારી અરે તું મને આગી મત શું કરે સાગી મારા અલ્યો ચાલો ને કહું છું ઓય બાપા રે કેવડી મર્ડર થઈ ગયું છે હવે અમે બે વહી જઈએ ઘરમાં જમીન ક્યાં ખાતે કરશો લાઈસ હરગાઈ નાખી ને પછી તારા કરે આપણે નાખીએ તો આયા બેહારો લે હું દઈ કે મારા તો વાળ મૂકો મારી માયું એ જોજે પાછી થોડો જીવ છે નહીં ને એ હવે અમે બે જઈએ ઘરમાં હવે તું સંભાળી લીજે કે તમે વઈ જાઓ ઘરમાં અને હું વઈ તો ધાબા ઉપર અહીંયા જોઈ કે કોણ પેલા લાશને પાડે છે હાય મગન હાય એ આખા ગામમાં ફર્યા એ ધાબામાં જોયું નરિયામાં જોયું શાય જડતું નથી એ બજારું ફીંદી નાખી હા એ થાકી રહે એવા એ બેરી